ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રશ્ન બેંક 1 વિષય છે ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ ધોરણ 12 માટેની 25 માર્ક્સનું પેપર કેવું પૂછાશે એની આપણે વાત કરવાના છે. તો જોઈએ 25 માર્ક્સનું કેવું પેપર છે. પ્રશ્નપત્રનું પરિરૂપ આ પ્રમાણે છે. એટલે પાર્ટ એની અંદર ટોટલ કેટલા 9 પ્રશ્નો તમને પૂછવામાં આવશે અને 9 પ્રશ્નોમાં ક્યાંથી પૂછાશે એનો નંબર પણ અહીંયા આપી દીધેલો છે. આ નંબર તમે અહીંયા જોઈ શકો છો. ત્યાર પછી પાર્ટ બીની વાત કરીએ તો પાર્ટ બીમાં 3 વિભાગ, વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી. વિભાગ એની અંદર આપણને 1, 2 ને 3 પ્રશ્ન, બીની અંદર 2 પ્રશ્ન છે, 4 ને 5 અને સીની અંદર 1 પ્રશ્ન છે. ત્યાર પછી વાત કરીએ કયા પ્રશ્નો ક્યાંથી પૂછાવાના. તો પ્રશ્ન બેંક આ છે એની અંદર તમે જો 45 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો પાર્ટ એમાં, ત્યાર પછી 15માંથી 3 પ્રશ્ન, 10માંથી 2 પ્રશ્ન અને 5માંથી 1 પ્રશ્ન. જોઈએ આપણે જો ટોટલ અહીંયા 45 પ્રશ્નો આપેલા. આ 45 પ્રશ્નો તમે તૈયાર કરી લેજો. આ 45માંથી 9 પ્રશ્નો તમને પૂછાશે. 1, 2, 3 એમ પ્રશ્નો છે અને આ જે નંબર આપેલો છે એ ત્યાં લખેલો જ છે. એ નંબરમાંથી આપણને પ્રશ્નો પૂછાય. તમે આ સ્ક્રીનશોટ લેવું હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો અને ધીમે ધીમે હું આગળ જવા દઉં છું એટલે તમારે જોવું હોય તો જોઈ લેજો. આ બધા પ્રશ્નો ખૂબ અગત્યના છે. એટલે ટોટલ કેટલા પ્રશ્નો છે તો ટોટલ છે 45 પ્રશ્નો. 45માંથી કેટલા પૂછાશે આપણને તો 45માંથી ટોટલ 9 પ્રશ્નો પૂછાશે. અને આ 9 પ્રશ્નો પાર્ટ એની વાત છે એટલે કે MCQની અંદર કેટલા પ્રશ્નો પૂછાય 9 પ્રશ્નો પૂછાય. 29 નંબરનો પ્રશ્ન છે. ત્યાર પછી આપણે જોઈએ 31 નંબરનો પ્રશ્ન, 32, 33, 34 એમ ટોટલ 45 જેટલા પ્રશ્નો આપવામાં આવેલા છે. અને આ 45માંથી આપણે 9 પ્રશ્નો લખવાના છે. એટલે કે 9 ટીચર દ્વારા પૂછવામાં આવે અને 9 આપણે લખવા પડે એટલે MCQ છે. એટલે આ 45 થઈ ગયું. હવે પાર્ટ બીની અંદર આપણા 3 વિભાગ છે. વિભાગ એ, વિભાગ એની અંદર 15 પ્રશ્નો છે. અહીંયા 4 થઈ ગયા. ત્યાર પછી આ 5 નંબરનો પ્રશ્ન, 6 નંબરનો પ્રશ્ન, 7 નંબરનો પ્રશ્ન, 8 નંબર, 9 નંબર, 10, 11, 12, 13, 14 અને 15. ટોટલ 15 સુધી પ્રશ્નો પૂછવામાં આવશે. અને આ 15માંથી કોઈ પણ 3 પ્રશ્ન તમારી શાળાના ટીચર દ્વારા પૂછવામાં આવે. ઓકે, એટલે આ 15 તમારે તૈયાર કરવાના. વિભાગ બીની વાત કરીએ. વિભાગ બીની અંદર આપણને ટોટલ 10 પ્રશ્નો આપવામાં આવે. 16થી લઈને 25 સુધી હશે. 16થી લઈને 25 સુધી આપણે ગણીએ તો કેટલા પ્રશ્નો થાય તો ટોટલ 10 પ્રશ્નો થાય. અહીંયા 25 નંબરનો પ્રશ્ન છે. એટલે ટોટલ 10 પ્રશ્નો થયા અને 10માંથી કેટલા પૂછાય 2 પૂછાય. એટલે તમારા સ્કૂલના ટીચરે તમે કોઈ પણ સ્કૂલમાં ભણતા હોય આ 10માંથી 2 પૂછી શકે. વિભાગ સી, તો વિભાગ સીની અંદર 3 પ્રશ્નો અને આ બીજા 2 એટલે ટોટલ વિભાગ સીની અંદર 5 પ્રશ્નો છે. અને કોઈ પણ સ્કૂલના ટીચર હોય એ 5માંથી 1 જ પૂછવું પડે. અને એક તમે આ 5-5 તૈયારી કરો તો તમે સારી રીતે આ એક લખી શકો. એટલે કેટલા વિભાગ છે એ પણ તમે જોઈ લીધું, કેટલા પાર્ટ છે એ પણ તમે જોઈ લીધું. પાર્ટ એ અને પાર્ટ બી છે. અને બીની અંદર A, B અને C એમ 3 વિભાગ છે. 15માંથી 3 પ્રશ્ન, 10માંથી 2 પ્રશ્ન અને 5માંથી 1 પ્રશ્ન અને અહીંયા 45માંથી 9 પ્રશ્ન આ રીતે પૂછવામાં આવશે. એટલે આ પ્રમાણે તૈયારી કરજો જેથી કરીને મુશ્કેલી ન થાય. આભાર.